રૂમ રૂમ ભાઈઓ, કેમ છો બધા? એકદમ મજામાં. મને ખબર હતી બધા એકદમ મજામાં છો, પણ તમને ખબર હશે કે મેં બે મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો તો ખબર કે આપણે 3 મહિનાનું કોર્સ કરીએ છે અને ઘણી પબ્લિકને એવું હોય કે 1 લાખ મારા ફોલોવર થવા હી તે ઘણા પબ્લિકના મનમાં એવું હશે કે એ ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા કમાવો ને એ બધું. હું આજે બધું ક્લિયર કરી નાખું કે ઇન્સ્ટાગ્રામવાળા મને લાખો રૂપિયા આલે ને તે હું તો બંગલો બાંધી દેહો. એટલે એ બધું એ કહે. અને જો એક વાત કે આપણે 3 મહિનાનું કીધું હું તમને, એ આપણે યુટ્યુબમાં કોમ ચાલુ હતું. એટલે જો યુટ્યુબમાં આપણે એક ચેનલ બનાવી છે બરાબર, દેવું બાપુ 09 કરીને. તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જો અહીં દેખાતી હશે, જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. કારણ કે જો અહીંયા રોસ્ટિંગ વિડીયો આવશે તો નહીં એ મજબૂત આવશે. જેટલી હું મહેનત કરું ને હું ઇન્સ્ટાગ્રામમાં એના 2-3 ગુણી હું યુટ્યુબમાં કરું. જેમ કે ક્વોલિટી કન્ટેન્ટ આપવો હોય તમને મારે એટલા હારવા ને કે તમે ખુશ થઈ જાઓ. આમ ડિપ્રેશનમાં હોય ને કંઈક વખત મારો ખાલી વિડીયો જોઈ લે ને એટલે એમ થવું જોઈએ કે ના બાકી કોમકાજ એક નંબર. એટલે આપણે યુટ્યુબ ચેનલ દેવું બાપુ 09 કરીને તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બરાબર, અને બીજી વાત કે આપણે 2-3 રોસ્ટિંગ વિડીયો નાખેલા છે અને જોઈ લેજો ટાઈમ મળે તો બરાબર. એક નંબર જ છે આપણું કોમકાજ. અને બીજી વાત કે હું ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા કમાવું છું તો ઇન્સ્ટાગ્રામવાળા સાચું કહું તો 1 રૂપિયો નહીં હાલતા, 1 રૂપિયા નહીં હાલતા મારા હરાવો. શું થાય ખબર કે આપણે ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કરીએ કોઈક એપ્લિકેશનનું, ગેમિંગ એપ્લિકેશનનું, યા તો દુકાનમાં જઈએ, એ પૈસા આપી છે જે તમારું મતલબ વ્યૂ આવતો હોય 4-5 હજાર ચાર્જ લઈ શકો તમે બરાબર. એ ટાઈપના કમાઈ શકીએ. બાકી આમ ઇન્સ્ટાગ્રામમાં તો કશું મળતું હોય નહીં. અને બીજી વાત, ઇન્સ્ટાગ્રામમાં તો પૈસા કમાવાનું ભૂલી જાય. એટલે હું યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો એમાં જેમ આમાં સપોર્ટ કરે ને ઇન્સ્ટાગ્રામમાં, એવો જ આપણે સપોર્ટ જોઈએ યુટ્યુબમાં બરાબર. મને ખબર છે મારી પબ્લિક ઉપર મને વિશ્વાસ કે તોય નાખે એવો સપોર્ટ જ હાલશે બરાબર. તો ફટાફટ જઈ સબસ્ક્રાઈબ કરી આવો અને લાઈક કરી દેજો. વિડીયો જોવા દો અને કમેન્ટ કરજો કે ચેવો બન્યો બરાબર. જય માતાજી.